પુણેની એ એક સુખદ અને આહલાદક સવાર હતી. કોરેગાંવ પાર્ક જેવા અતિ શ્રીમંત અને શાંત વિસ્તારમાં આવેલા શિવનેરી નામના આ રાજશાહી બંગલાના પ્રાંગણમાં હજુ પણ પરોઢિયાના ધુમ્મસની ઝાંખી અસર વર્તાતી હતી. બગીચાના લીલાચમ ઘાસ પર પડેલા ઝાકળના બિંદુઓ કુમળા સૂર્યપ્રકાશમાં હીરાની જેમ ચમકી રહ્યા હતા. આ નયનરમ્ય વાતાવરણમાં બંગલાની અંદર માત્ર હંમેશની જેમ જ એક અલગ પ્રકારની શિસ્તબદ્ધ દોડધામ શરૂ હતી. આ બંગલો હતો પુણેના જાણીતા બિલ્ડર અને દેશમુખ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સના સર્વા 50 વર્ષીય રણજીત દેશમુખ એટલે પુણેના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક વજનદાર અને આદરણીય નામ. શૂન્યમાંથી સર્જન કરનારા આ માણસે પોતાના અથાગ પરિશ્રમ, બુદ્ધિમત્તા અને કડક શિસ્તના જોરે આ વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. ઉંમર 50ની વટાવી ચૂકી હોવા છતાં રોજની કસરત અને આહાર પરના નિયંત્રણને કારણે તેમના શરીરમાં કોઈ યુવાનને પણ શરમાવે તેવી ચપળતા અને ચહેરા પર એક તેજ હતો. તેમનો શબ્દ એટલે પુણેના માર્કેટ માટે પથ્થરની લકીર. સવારની એ મહત્વની ડીલ આજની સવાર તેમના માટે અત્યંત મહત્વની હતી. બાણેરના એક મોટા હાઉસિંગ પ્રોજેક્ટની ફાઇનલ ડીલ આજે સાઇન થવાની હતી. તે માટે રણજીત પોતાના બેડરૂમમાંથી તૈયાર થઈને નીચે હોલમાં આવ્યા. શરીર પર એકદમ પરફેક્ટ ફિટિંગ વાળો ઘેરા વાદળી રંગનો ડિઝાઇનર સૂટ, આંખોમાં એક વ્યાવસાયિક ચમક અને હાથમાં લેધરની મોંઘી લેપટોપ બેગ હતી. ડાઇનિંગ ટેબલ પાસે તેમની બીજી પત્ની વિશાખા ઊભી હતી. રણજીતની પહેલી પત્નીના અવસાનના 2 વર્ષ પછી તેમણે વિશાખા સાથે લગ્ન કર્યા હતા. વિશાખા ઉંમરમાં તેમના કરતા 15 વર્ષ નાની હતી. તે દેખાવમાં કોઈ બોલિવૂડ અભિનેત્રી જેવી અત્યંત સુંદર, મોહક અને આકર્ષક હતી. પરંતુ તેના આ સૌંદર્યના પડદા પાછળ પૈસા અને સત્તાની ક્યારે ન ખૂટતી ભૂખ છુપાયેલી હતી, જેની સહેજ પણ કલ્પના રણજીતને આજ દિન સુધી આવી નહોતી. ઓલ ધ બેસ્ટ રણજીત. વિશાખાએ પોતાના ચહેરા પર એક અત્યંત મીઠું અને લોભાણું સ્મિત લાવીને તેમને વિદાય આપી. થેન્ક યુ વિશાખા, મને આવતા સાંજ થઈ જશે, તું જમી લેજે, એમ કહીને રણજીત હંમેશાના રૂવાબમાં બંગલાના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળ્યા. પોર્ચના પગથિયા ઉતરતા જ સામે તેમની કાળા રંગની આલિશાન મર્સિડીઝ કાર ઊભી હતી. કારના એન્જિનનો એક અતિશય શાંત અને ધીમો અવાજ આવી રહ્યો હતો. કારની નજીક તેમનો ડ્રાઈવર હંમેશની શિસ્તમાં પાછળનો દરવાજો ખોલીને સાહેબની રાહ જોતો ઊભો હતો. રણજીત પોતાના જ વિચારોમાં હાથમાં રહેલો ફોન ચેક કરતા કાર તરફ ચાલવા લાગ્યા. તેમના પગલાં કારથી થોડે જ અંતરે હતા. મલ્હારની ચેતવણી. તેટલામાં અચાનક બંગલાની ડાબી બાજુએ આવેલી ગુલાબની ઘટાદાર ઝાડીઓમાંથી એક નાનો જીવ દોડતો સામે આવ્યો. તે મલ્હાર હતો. બંગલા પર છેલ્લા 5 વર્ષથી કામ કરતી કામવાળી સુમનનો 10 વર્ષનો દીકરો. તે અતિશય હોશિયાર અને ચપળ હતો. રણજીત ઘણીવાર આવતા જતા તેને ભણવા બાબતે શાબાશી આપતા હતા, પરંતુ આજનો મલ્હાર રોજ જેવો લાગતો નહોતો. તેના શરીર પર એક જૂનો અને ઝાંખો પડી ગયેલો ટી શર્ટ હતો. તેના વાળ વિખરાયેલા હતા. ચહેરા પર પરસેવાના ટીપા જામી ગયા હતા અને તે અક્ષરશ ધ્રુજી રહ્યો હતો, જાણે તેણે કોઈ ભયાનક ભૂત ન જોયું હોય. મલ્હારે કોઈની પણ પરવા કર્યા વગર સીધી દોટ મૂકી અને રણજીતના સૂટની બાંય પકડી લીધી. સાહેબ. તેનો અવાજ ઘૂઘરો થઈ ગયો હતો, પણ તેમાં એક પ્રકારની મક્કમતા અને જીવની વિનંતી હતી. સાહેબ, ગાડીમાં બેસતા નહીં. રણજીત અચાનક લાગેલા આ આંચકાથી ત્યાં જ થંભી ગયા. તેમણે પોતાના હાથને મજબૂતાઈથી પકડી રાખેલા આ નાના બાળક તરફ જોયું. શરૂઆતમાં રણજીતને લાગ્યું કે છોકરો કંઈક રમત રમી રહ્યો છે અથવા તેને કંઈક જોઈતું હશે. શું થયું બેટા સોન્યા? આમ અચાનક કેમ આડો આવ્યો? છોડ મારો હાથ. આજે મારે ખૂબ મહત્વની મીટિંગ છે. આપણે સાંજે વાત કરીશું. રણજીતે હંમેશના શાંત અવાજમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મલ્હારે હાથ છોડ્યો નહીં. તેની પકડ વધુ મજબૂત થઈ ગઈ. તેણે પોતાની ભયથી સફેદ પડી ગયેલી મોટી આંખો રણજીતની આંખો સામે મિલાવી અને તે લગભગ ગણગણતો હોય તેમ છતાં અત્યંત સ્પષ્ટ અવાજે બોલ્યો, સાહેબ, એ આપણા તુકારામ કાકા નથી, એ બીજું જ કોઈ છે. તમે એ ગાડીમાં જતા નહીં, પ્લીઝ સાહેબ.
શંકાની સોય અને સત્યની શોધ. રણજીતના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેમણે મલ્હારની આંખોમાં રહેલો એ અગાધ અને સાચો ડર જોયો. એ ડર કોઈ બાળકના તોફાનનો ચોક્કસ નહોતો. તે કોઈ ભયાનક વાસ્તવિકતાની જાગૃતિ કરાવનારો હતો. એક ચાલાક ઉદ્યોગપતિની નજર રણજીતની આંખોમાં સમકી. તેમણે મલ્હારને બાજુ પર હડસેલ્યો નહીં, પરંતુ ધીમેથી પોતાની ગરદન ફેરવીને ગેટ પાસે ઊભેલા ડ્રાઈવર તરફ જોયું. ડ્રાઈવર માથા પર હંમેશની જેમ પિકેટ પહેરી હતી. શરીરમાં એ જ સફેદ યુનિફોર્મ હતો. તેની ઊંચાઈ અને શરીરનો બાંધો બિલકુલ તુકારામ કાકા જેવો જ હતો. દૂરથી કોઈને પણ તે તુકારામ કાકા જ લાગત. 15 વર્ષથી તુકારામ કાકા રણજીતના અત્યંત વિશ્વાસુ ડ્રાઈવર અને એક રીતે પરિવારના સભ્ય જ હતા. રણજીતે પોતાની નજર વધુ તીક્ષ્ણ કરી. તેમણે ડ્રાઈવરના ચહેરા તરફ જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કેપ થોડી નીચે ખેંચી રાખી હતી. ત્યારબાદ રણજીતની નજર ડ્રાઈવરના ખુલ્લા ડાબા હાથ પર ગઈ, જે તેણે કાચના દરવાજા પર રાખ્યો હતો, અને તે જ ક્ષણે રણજીતની છાતીમાં એક ઠંડુ લખલખું પસાર થઈ ગયું. તેમના પગ નીચેની જમીન જાણે થોડી ક્ષણો માટે સરકી ગઈ હોય તેવું લાગ્યું. તુકારામ કાકાના ડાબા હાથમાં હંમેશા એક જાડું અને જૂનું ચાંદીનું કડું રહેતું. એ કડું તેમના સ્વર્ગસ્થ પિતાએ તેમને આપ્યું હતું, અને તુકારામ કાકા ગાડી ધોતી વખતે કે સૂતી વખતે પણ એ કડું ક્યારેય કાઢતા નહોતા. રણજીતે ઘણીવાર એ કડા પરથી તુકારામ કાકાને પ્રેમથી મજાક પણ ઉડાવી હતી. ગેટ પર ઊભેલા એ માણસના ડાબા હાથમાં એ ચાંદીનું કડું નહોતું. આ એક જ અવલોકન રણજીત જેવા અફાટ બુદ્ધિશાળી માણસ માટે પૂરતું હતું. તેમની અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રવૃત્તિ ક્ષણમાં જાગી ગઈ. કંઈક ભયંકર ખોટું થઈ રહ્યું છે તે તેમના મગજે ઓળખી લીધું. તેમણે સહેજ પણ ગભરાયા વગર ચહેરાના હાવભાવ એકદમ સામાન્ય રાખ્યા. ગાડી પાસે ઊભેલા એ નકલી ડ્રાઈવરને આપણે ઓળખી ગયા છીએ. તેનો સહેજ પણ સંયસ ન જાય તેની રણજીતે કાળજી લીધી. તેમણે ધીમેથી મલ્હારના ખભા પર હાથ મૂક્યો. ચાલ મારી સાથે, એમ ખૂબ જ હળવા અવાજે કહેતા રણજીત મલ્હારને બગીચાના એક ખૂણામાં લઈ ગયા, જ્યાં અશોકા અને સાયપ્રસના અતિશય ઘટાદાર વૃક્ષો હતા. ત્યાંથી ગેટ પરનો ડ્રાઈવર તેમને જોઈ શકતો નહોતો. ત્યાં પહોંચતા જ રણજીત નીચે નમ્યા અને મલ્હારની આંખોમાં આંખો પરોવીને જોવા લાગ્યા. હવે તેમનો અવાજ કોઈ કડક તપાસ કરનાર અધિકારી જેવો, પરંતુ બાળકને ન ડરાવે તેવો હતો. મલ્હાર, મારી સામે જો. એકદમ શાંત થઈને મને કહે, તને કેવી રીતે ખબર પડી કે તે તુકારામ કાકા નથી, અને તું આટલો બધો કેમ ડરેલો છે? ભયાનક કાવતરું. મલ્હારે એક ઊંડો શ્વાસ લીધો. તેના નાના હોઠ હજુ પણ ધ્રુજતા હતા. સાહેબ, ગઈકાલે રાત્રે હું પાણી પીવા ઉઠ્યો હતો. મમ્મી સૂતી હતી, લાઇટ ગઈ નહોતી, તેથી હું પાછળના દરવાજેથી કિચનમાં આવ્યો. ત્યારે મને બહાર પાછળના બગીચામાંથી કોઈનો બોલવાનો અવાજ સંભળાયો. મલ્હાર અટક્યો. આગળનું કહેતા તેનું ગળું સુકાઈ રહ્યું હતું. રણજીતે તેને ધીરજ આપી. કહે બેટા, ગભરાયા વગર કહે, હું છું ને અહીં. ત્યાં 2 માણસો હતા સાહેબ. એક અજાણ્યો માણસ હતો, તેનો અવાજ મેં પહેલા ક્યારેય સાંભળ્યો નહોતો, અને બીજી વિશાખા મેડમ હતા. વિશાખા? રણજીતના હૃદયનો ધબકારો ચૂકી ગયો. મલ્હાર આગળ કહેવા લાગ્યો, તે માણસ મેડમને કહેતો હતો કે આવતીકાલ સવારની તૈયારી પૂરી થઈ ગઈ છે. તુકારામને મેં બાજુ પર કરી દીધો છે. મારો માણસ ગાડી પર હશે. તે ગાડી લઈને સીધો તામ્હિણી ઘાટ તરફ જશે. સાહેબ, તે લોકો તમારા વિશે જ વાત કરી રહ્યા હતા. મેડમ હસતા હસતા કહેતા હતા કે કંઈ પણ કરો, પણ અકસ્માત એકદમ કુદરતી લાગવો જોઈએ. તે 50 કરોડના ઇન્સ્યોરન્સના પૈસા પર મને કોઈ ડાઘ ન જોઈએ. આવતીકાલે જ તેનો કાંટો નીકળી જવો જોઈએ. આ શબ્દો સાંભળતા જ રણજીતને લાગ્યું જાણે કોઈ તેમના માથા પર હથોડાના ઘા કરી રહ્યું છે. જે પત્ની પર તેમણે આટલો અંધવિશ્વાસ રાખ્યો, જેના બધા લાડકોડ પૂરા કર્યા, તે જ પત્ની તેમના મૃત્યુના આટલા ઠંડા કલેજે કાવતરું ઘડી રહી હતી. તેમના શરીરમાં લોહી ઉકળી ઉઠ્યું. એક તરફ અગાધ દુઃખ અને બીજી તરફ ગુસ્સાનો જ્વાળામુખી તેમના મનમાં ભભૂકી ઉઠ્યો. પરંતુ આ ક્ષણે ભાવનાઓમાં વહી જવું ચાલે તેમ નહોતું. મલ્હાર બેટા, આજે તું બોલ્યો છે તે સાચું છે ને? તે આ કોઈ સપનામાં તો નથી જોયું ને?
રણજીતે અત્યંત ભારે અવાજે પૂછ્યું. તેમને પોતાના કાન પર વિશ્વાસ બેસતો નહોતો. એક 10 વર્ષના બાળકે આટલું મોટું અને ભયાનક કાવતરું સમજી લીધું હોય, તેના પર કોઈનો પણ સહજ વિશ્વાસ ન બેસે. ત્યારે મલ્હારની આંખોમાંથી ડર ગાયબ થઈ ગયો અને ત્યાં એક પ્રકારનો નિશ્ચય આવી ગયો. તેણે પોતાના જૂના ટી શર્ટના ખિસ્સામાં હાથ નાખ્યો. તેનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો ત્યારે તેની નાનકડી હથેળીમાં એક જૂનો, જેની સ્ક્રીન પર તિરાડો પડી ગઈ હતી અને બાજુમાં સેલોટેપ લગાવી હતી, તેવો મોબાઈલ ફોન હતો. તે સુમનનો જૂનો ફોન હતો જે તેણે મલ્હારને ફક્ત ગીતો સાંભળવા માટે આપ્યો હતો. મલ્હારે રણજીતની આંખોમાં આંખો પરોવીને તે ફોન આગળ કર્યો અને તે અત્યંત મક્કમતાથી બોલ્યો, સાહેબ, મારો પણ શરૂઆતમાં વિશ્વાસ નહોતો બેસતો, એટલા માટે મેં તે બધું આ ફોનમાં રેકોર્ડ કરી લીધું છે. કહેવાય છે ને કે ક્યારેક ભગવાન આપણો જીવ બચાવવા માટે કોઈ મોટા માણસને નહીં પણ કોઈ નિર્દોષ બાળકને આગળ મોકલે છે. તમારા મતે પૈસા માટે સંબંધોનો વિશ્વાસ તોડનારા માણસને કઈ સજા યોગ્ય છે? જો વાર્તા ગમતી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વાર્તા શેર કરો અને તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ લખો. ઓડિયો રેકોર્ડિંગનો ચોંકાવનારો ખુલાસો. મલ્હારના એ નાનકડા હાથમાં રહેલો એ જૂનો તિરાડોવાળો મોબાઈલ રણજીતને આ ક્ષણે એક જીવતા બોમ્બ જેવો લાગી રહ્યો હતો. રણજીતે ધ્રુજતા હાથે તે મોબાઈલ પોતાના હાથમાં લીધો. મોબાઈલની સ્ક્રીન પર એક ઓડિયો ફાઇલ દેખાઈ રહી હતી. આસપાસ ફેલાયેલી સવારની નીરવ શાંતિ હવે રણજીતને ડરાવી રહી હતી. બગીચામાં પાંદડાનો સરસરાટ અને દૂરથી આવતા કોઈ પક્ષીના અવાજ સિવાય ત્યાં ભયંકર શાંતિ હતી. રણજીતે પોતાનો શ્વાસ રોકી રાખ્યો અને આંગળીથી રેકોર્ડિંગ શરૂ કર્યું. શરૂઆતમાં થોડી સેકન્ડ ફક્ત ઘરઘરાટી સંભળાય અને પછી તે અવાજ આવ્યો, જે અવાજે રણજીતના જીવનના તમામ સુંદર વિશ્વાસોના લીરેલીરા ઉડાવી દીધા. તે બધી ખાતરી કરી લીધી છે ને વિક્રમ? આવતીકાલે કોઈ પણ ભૂલ થવી ન જોઈએ. મને આ પ્લાનમાં કોઈ પણ ખામી ન જોઈએ. તે અવાજ વિશાખાનો હતો. તે જ મધુર મીઠો અવાજ જે અવાજે રણજીતને મોહિત કર્યો હતો. તે જ અવાજ હવે એક ઝેરી નાગણની જેમ ફૂફાડા મારી રહ્યો હતો. ત્યારબાદ એક અત્યંત ઠંડો અને નિર્દય પુરુષનો અવાજ રેકોર્ડિંગમાં ગુંજ્યો. આ તે જ વિક્રમ હોવો જોઈએ. વિશાખા, તું વિક્રમ પર વિશ્વાસ રાખ. મારા માણસો પાકા છે. આવતીકાલે સવારે રણજીત ઘરની બહાર નીકળશે કે તે સીધો મારા જ માણસની કારમાં બેસશે. તેનો તે જૂનો ડ્રાઈવર તુકારામ, તેને મેં એક ખોટા સંદેશાથી પહેલાથી જ ગામડે મોકલવાની વ્યવસ્થા કરી દીધી છે. મારો ડ્રાઈવર કાર કોરેગાંવ પાર્કથી સીધી તાયમણી ઘાટ તરફ લઈ જશે. ઘાટમાં ચોમાસાનું વાતાવરણ અને ધુમ્મસ હોય જ છે. ત્યાંના એક અતિશય જોખમી અને ઊંડી ખીણના વળાંક પર કારની બ્રેક ફેલ થવાનો ઢોંગ કરવામાં આવશે. કાર સીધી ખીણમાં 5-6 ફૂટ નીચે ખાબકશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ માત્ર એક કમનસીબ અકસ્માત મૃત્યુ સાબિત થશે. પોલીસને સહેજ પણ શંકા નહીં જાય. મોબાઈલમાંથી આવતો પ્રત્યેક શબ્દ રણજીતના કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાઈ રહ્યો હતો. રણજીતની આંખો પહોળી થઈ ગઈ, શરીરે રૂવાડા ઊભા થઈ ગયા. રેકોર્ડિંગ આગળ ચાલુ હતું. વિશાખાના હળવા હસવાનો અવાજ આવ્યો. ગુડ, વેરી ગુડ. મને બસ તે 50 કરોડ રૂપિયા દેખાઈ રહ્યા છે. તેણે ગયા વર્ષે જ મારા આગ્રહથી તે અકસ્માત જીવન વીમો લીધો છે. તેની પૂરેપૂરી 50 કરોડની રકમ મને જ મળવી જોઈએ. કંપનીની માલિકી અને આખું સામ્રાજ્ય મારા જ નામે થઈ જવું જોઈએ. વિક્રમનો અવાજ ફરી આવ્યો. પણ વિશાખા, આટલા વર્ષોથી તે માણસ તને આટલો જીવની જેમ પ્રેમ કરે છે, તારા બધા લાડ પૂરા કરે છે. તને ખરેખર સહેજ પણ ખરાબ નથી લાગી રહ્યું? તને કોઈ પણ ઇમોશનલ પ્રોબ્લેમ નથી ને? આના પર આવેલો વિશાખાનો જવાબ સાંભળીને રણજીતનું હૃદય ચીરાઈ ગયું. વિશાખા અત્યંત ઠંડા કલેજે અને તુચ્છતાથી બોલી, ઇમોશનલ સંબંધ? કેવો ઇમોશનલ સંબંધ વિક્રમ? મારો તેની સાથે કોઈ પણ ભાવાત્મક સંબંધ રહ્યો નથી અને સાચું કહું તો ક્યારેય એવો હતો જ નહીં. તે મારા માટે ફક્ત એક એટીએમ મશીન છે. મને બસ તેમની સંપત્તિ જોઈએ છે. તે મિસ્ટર કાલે મરે કે આજે મરે, મને કોઈ ફરક પડતો નથી. ઉલટાની મારી મુક્તિ જ થશે. રેકોર્ડિંગ ત્યાં જ પૂરું થયું. મોબાઈલની સ્ક્રીન કાળી પડી ગઈ, પણ રણજીતની આંખો સામે માત્ર અંધકાર છવાઈ ગયો હતો.
તેના પગ નીચેની જમીન જાણે ફાટી ગઈ હતી. શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. રણજીત દેશમુખ, જે માણસે 20 વર્ષની ઉંમરે માત્ર 100 રૂપિયા લઈને પુણેમાં પગ મૂક્યો હતો, જેણે તડકામાં ઈંટો ઉપાડવાથી લઈને પુણેનું સૌથી મોટું કન્સ્ટ્રક્શન એમ્પાયર ઊભું કરવા સુધીનો અથાગ સંઘર્ષ જોયો હતો, તે માણસ આજે પોતાના જ બગીચામાં એક ઝાડ પાછળ તૂટી પડવાની સ્થિતિમાં ઊભો હતો. તેમણે વિશાખા પર અંધવિશ્વાસથી પ્રેમ કર્યો હતો. પહેલી પત્નીના અવસાન પછી આવેલો એકલવાયો અહેસાસ વિશાખાએ દૂર કર્યો હતો. તેના માટે તેમણે વિદેશથી મોંઘી ગાડીઓ મંગાવી, તેના માટે કરોડોના ફ્લેટ્સ લીધા. આજે ઘરની બહાર નીકળતી વખતે તેણે પ્રેમથી ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. તે બધું એક ભયાનક નાટક હતું. તેના એ મીઠા સ્મિત પાછળ પોતાના જ લોહીની તરસ છુપાયેલી હતી. આ વિચાર રણજીતના મગજને શૂન્ય કરી રહ્યો હતો. સિંહની જાગૃતિ, આંખોની કિનારીઓ ભીની થઈ, પણ તે એક ક્ષણ માટે હતું. બીજી ક્ષણે એક ઘવાયેલા ભાવાત્મક પતિની જગ્યા એક અત્યંત નિર્દય, કડક અને ચાલાક ઉદ્યોગપતિએ લઈ લીધી. જે માર્કેટમાં રોજ લોકોના ખિસ્સા કપાય છે, ત્યાં ટકી રહેનારો આ સિંહ હતો. કોઈ આપણને ખતમ કરીને આપણી સંપત્તિ હડપ કરી લેશે, આ વિચાર જ તેના અંદરના અસલી ફાઇટરને જગાડવા માટે પૂરતો હતો. રણજીતની આંખોમાં આંસુ અચાનક સુકાઈ ગયા અને ત્યાં એક ભયાનક ક્રોધની આગ પેદા થઈ. ચહેરાના સ્નાયુઓ ખેંચાઈ ગયા. તેમણે મોબાઈલ મલ્હારના હાથમાં પાછો આપ્યો. મલ્હાર હજુ પણ ગભરાયેલો હતો. રણજીતે તેના બંને ખભા પકડ્યા અને અત્યંત ગંભીર પણ આશ્વાસન આપતા અવાજે તે બોલ્યા, સોનિયા, તે આજે જે કર્યું છે ને, તે કોઈ પણ ન કરી શકત. તે એક બાપનો, એક માણસનો જીવ બચાવ્યો છે. પણ હવે તારે મારું એક કામ કરવું પડશે. તું અહીંથી સીધો તારી મમ્મી પાસે આઉટ હાઉસમાં જા. તારા રૂમમાં જઈને અંદરથી સ્ટોપર લગાવી દે. હું પોતે આવીને ન બોલાવું ત્યાં સુધી બહાર આવતો નહીં, કોઈને પણ. તારી મમ્મીને પણ અત્યારે કંઈ જ કહેતો નહીં. અને સૌથી મહત્વનું, વિશાખા મેડમ સામે તે કંઈ પણ સાંભળ્યું છે તેવો સહેજ પણ સંયસ ન જવો જોઈએ, સમજો? મલ્હારે જોરથી માથું હલાવ્યું. તેની આંખોમાં હવે સાહેબ પ્રત્યેનો આદર હતો. તે ચૂપચાપ ત્યાંથી પાછળના રસ્તે સટકી ગયો. મલ્હારના ગયા પછી રણજીતે પોતાને સંભાળ્યો. તેમણે પોતાના સૂટની કોલર સરખી કરી, ચહેરા પરના તણાવના ભાવો ભૂંસી નાખ્યા અને એક ઊંડો શ્વાસ લીધો. તેમના હૃદયના ધબકારા ઝડપી હતા, પણ ચહેરા પર માત્ર અદ્ભુત શાંતિ હતી. આ એ જ શાંતિ હતી જે તોફાનો પહેલા હોય છે. રણજીત ધીમા પગલે ફરી બંગલાના મુખ્ય દરવાજા તરફ આવ્યા. ગેટ પરનો તે નકલી ડ્રાઈવર હજુ પણ રાહ જોતો ઊભો હતો. રણજીતે તેના પર એક ત્રાંસી નજર નાખી, પણ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર તે ફરી બંગલાની અંદર ચાલ્યા ગયા. વ્યૂહરચના અને ચટકબારી. હોલમાં પ્રવેશતા જ તેમણે જોયું કે વિશાખા એ જ મોંઘા ઇટાલિયન સોફા પર અતિશય આરામથી બેસીને એક ફેશન મેગેઝિનના પાના ઉઠલાવી રહી હતી. તેના વાળ ખુલ્લા મૂકેલા હતા. ચહેરા પર તેજ, શાંત અને નિષ્પાપ ભાવ હતો. રણજીતને જોઈને તેણે થોડા આશ્ચર્યથી ભમર ઊંચી કરી. અરે, તું હજુ ગયો નથી? અને આમ પાછો કેમ આવ્યો? તેણે અત્યંત સ્વાભાવિક રીતે પૂછ્યું. તેના અવાજમાં ચિંતાનો સૂર હતો. રણજીતના મનમાં આવ્યું કે અત્યારે જ તેનું ગળું પકડીને તેને જવાબ માંગવું. તેના એ જૂઠા ચહેરા પાછળનો બુરખો ચીરી નાખો. તેમની મુઠ્ઠીઓ આપોઆપ વળાઈ ગઈ. પણ ના, શત્રુને ગાફેલ રાખવો એ યુદ્ધનો પહેલો નિયમ છે. રણજીતે પોતાની ભાવનાઓ પર લોખંડી નિયંત્રણ મેળવ્યું. તેમણે ચહેરા પર એક હળવું હંમેશ જેવું સ્મિત લાવ્યું અને તે અતિશય સહજતાથી બોલ્યો, કંઈ નહીં પ્રિય, બાણેર પ્રોજેક્ટની એક અત્યંત મહત્વની ફાઇલ હું મારા સ્ટડી રૂમમાં જ ભૂલી ગયો. તે ફાઇલ વગર આજની મીટિંગ થઈ શકે નહીં, એટલે પાછો આવ્યો. વિશાખાના ચહેરા પર ક્ષણભર માટે એક ઝાંખી નારાજગીની રેખા ઉભરી આવી, પણ તેણે તે તરત જ છુપાવી દીધી. બાપરે, તું અને તારો ભૂલકણો સ્વભાવ. જા, ઝડપથી લઈ આવ, નહીં તો મોડું થઈ જશે. ડ્રાઈવર બહાર રાહ જુએ છે. હા, આવ્યો જ 2 મિનિટમાં. એમ કહેતા રણજીત દાદર પરથી ઉપર પોતાના સ્ટડી રૂમમાં ગયા. તે પીઠ ફેરવીને ચાલતા હતા, પણ તેમને અનુભવાતું હતું કે વિશાખાની નજર તેમની પીઠ પર ટકેલી છે. તે ઉપર ગયા, સ્ટડી રૂમનો દરવાજો બંધ કરી દીધો. ત્યાં ગયા પછી તેમણે એક બીજી જ ફાઇલ ખોલી.
તેમના મગજમાં હવે વિચારોનું ચક્ર ઝડપથી ફરી રહ્યું હતું. તેમને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું હતું, પણ કોઈને પણ ભણક લાગવા દીધા વગર તેમણે ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને તુકારામ કાકાને ફોન લગાવ્યો. હેલો સાહેબ. તુકારામ કાકાનો હંમેશનો નમ્ર અને ગામઠી અવાજ આવ્યો. તુકારામ, ક્યાં છે તું? રણજીતે અત્યંત ધીમા અવાજે પૂછ્યું. સાહેબ, હું મારી રૂમ પર જ છું ને. તમે જ ગઈકાલે સંદેશ મોકલ્યો હતો ને કે આજે સવારે મને રજા છે અને બીજો ડ્રાઈવર આવવાનો છે. એટલે રણજીતના ધ્યાનમાં આવ્યું કે વિક્રમે અતિશય ચાલાકીથી તુકારામ કાકાને ખોટો સંદેશો મોકલીને બાજુ પર કરી દીધા હતા. તુકારામ, ધ્યાન દઈને સાંભળ, મેં તને કોઈ પણ સંદેશો આપ્યો નહોતો. હવે હું કહું છું તે કર. આપણી બીજી કાર, તે ગ્રે રંગની હોન્ડા સિટી, તે તાબડતોબ કાઢ અને બંગલાના આગળના ચોકમાં પેલી જૂની બેકરીની સામે આવીને ઊભો રહે. કોઈને દેખાવું ન જોઈએ. હું 2 મિનિટમાં ત્યાં પહોંચું છું. કોઈ પણ પ્રશ્ન પૂછીશ નહીં. બસ ગાડી લઈને આવી જા. રણજીતના અવાજમાં રહેલો તે અધિકાર અને ગંભીરતા જોઈને તુકારામ કાકા તરત જ સાવધ થઈ ગયા. જી સાહેબ, 2 જ મિનિટમાં પહોંચો. તુકારામ કાકાએ ફોન મૂક્યો. રણજીતે તે ખાલી ફાઇલ હાથમાં લીધી. તે ફરી નીચે હોલમાં આવ્યા નહીં. તેમણે સ્ટડી રૂમની બાજુમાં આવેલા નોકરોના દાદરનો ઉપયોગ કર્યો. બંગલાનો માલિક આજે પોતાના જ ઘરમાં એક છોરની જેમ છુપાઈને બહાર નીકળી રહ્યો હતો. બંગલાના પાછળના દરવાજાથી તેઓ ગુપચુપ બહાર નીકળ્યા. કમ્પાઉન્ડ વોલની કિનારીએ જાળીઓના ઓથે થઈને તેઓ પાછળના નાના ગેટ નજીક આવ્યા. ત્યાંથી રસ્તા પર આવતા જ તેણે ઝડપથી પગલાં ભરવાનું શરૂ કર્યું. તેમનો શ્વાસ ભારે થઈ ગયો હતો, પણ મગજ બરફ જેવું ઠંડુ હતું. હવે તેમના મનમાં ફક્ત એક જ માણસનું નામ હતું, એડવોકેટ કુલકર્ણી. પુણેના સૌથી ધૂર્ત અને કાનૂની દાવપેચમાં રમેલા નિષ્ણાંત વકીલ. હવે આ લડાઈ ફક્ત પૈસાની નહોતી, પણ જીવવાની અને અસ્તિત્વની હતી. તેઓ આગળના ચોકમાં પહોંચ્યા. ત્યાં બેકરીના ખૂણામાં તુકારામ કાકા હોન્ડા સિટી લઈને ઊભા હતા. સાહેબને આવી અવસ્થામાં પગપાળા પાછળના રસ્તેથી આવતા જોઈને તુકારામ કાકાને મોટો આંચકો લાગ્યો. રણજીતે કારનો પાછળનો દરવાજો ખોલ્યો અને તે ઝડપથી અંદર બેસી ગયા. સાહેબ, શું થયું છે? તમે આમ? તુકારામ કાકાએ પૂછવાનો પ્રયત્ન કર્યો. અત્યારે કંઈ પણ પૂછીશ નહીં તુકારામ. ગાડી ચલાવ. સીધી એડવોકેટ કુલકર્ણીની ઓફિસ તરફ લે અને ગાડી શક્ય તેટલી ઝડપે ચલાવ. રણજીતે બારીની બહાર જોતા આદેશ આપ્યો. તેમની નજર હવે એક શિકારી ગરુડ જેવી થઈ ગઈ હતી, જેમણે તેમને મારવાનું કાવતરું ઘડ્યું હતું. તેમના માટે હવે રણજીત દેશમુખ સાક્ષાત કાળ બનીને ઊભા રહેવાના હતા. ગાડીએ ઝડપ પકડી અને કોરેગાંવ પાર્કના એ શાંત રસ્તા પરથી તે પુણેની ગર્દીમાં ગાયબ થઈ ગયા. પુણાના કેમ્પ વિસ્તારમાં આવેલું તે એક જૂનું અને પ્રખ્યાત ઈરાની કેફે. બહારથી જોતા કોઈ જૂની અને જર્જરિત ઇમારત જેવું લાગતું આ કેફે અંદરથી માત્ર એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવતું હતું. જૂની લાકડાની ખુરશીઓ, ગોળ આરસ પહાડના ટેબલો, હવામાં તરતી બન મસ્કા અને ઈરાની ચાની તે વિશિષ્ટ મીઠી સુગંધ અને આસપાસ ચાલી રહેલી લોકોની શાંત ગણગણાટ. પરંતુ આ શાંત અને નિરાંતના વાતાવરણમાં કેફેના એક અંધારિયા અને ખૂણાના ટેબલ પર માત્ર એક ભયાનક તોફાનની ચર્ચા શરૂ થવાની હતી. રણજીત અને તુકારામ કાકા કેફેના દરવાજે પહોંચ્યા. રણજીતે તુકારામ કાકાને બહાર જ ગાડી પાસે ઊભા રહેવાનો ઈશારો કર્યો. તુકારામ, ગાડી પર નજર રાખ અને કોઈ પણ શંકાસ્પદ લાગે તો મને તરત જ કોલ કરજે. એમ કહીને રણજીતે કેફેની અંદર પગ મૂક્યો. ખૂણાના ટેબલ પર એડવોકેટ કુલકર્ણીએ પહેલાથી જ આવીને બેઠા હતા. ઉંમર 60 વટાવી ચૂકેલા કુલકર્ણી સાહેબ એટલે પુણેના કાનૂની વર્તુળમાં એક ચાલતો બોલતો જ્ઞાન પુરુષ. માથા પર સફેદ થઈ ગયેલા વાળ, નાક પર જાડા કાચના ચશ્મા અને શરીરમાં એક સાદો ખાદીનો શર્ટ. પણ આ સાદા દેખાતા માણસની બુદ્ધિ એકદમ અસ્ત્રા જેવી તીક્ષ્ણ હતી. રણજીતના વ્યાવસાયિક પ્રવાસના પ્રત્યેક કાનૂની મુશ્કેલમાં કુલકર્ણી સાહેબે તેને સચોટ માર્ગ બતાવ્યો હતો. તે રણજીતના કેવળ વકીલ નહોતા, પણ પિતાતુલ્ય માર્ગદર્શક હતા. રણજીતે કુલકર્ણી સામેની ખુરશી ખેંચી અને તે નીચે બેઠો. તેનો ચહેરો હજુ પણ તણાવમાં હતો. કુલકર્ણીએ પોતાના ચશ્મામાંથી તેની તરફ જોયું. એક નિષ્ણાંત વકીલની નજર પોતાના અસીલનો ચહેરો વાંચવામાં ક્યારેય ભૂલ કરતી નથી. રણજીત
આમ અચાનક, અને તે પણ પાછળના દરવાજેથી બહાર નીકળીને મને અહીં બોલાવ્યો. શું થયું? કુલકર્ણી સાહેબનો અવાજ અત્યંત શાંત અને સંયમી હતો. 50 કરોડનો મોટિવ રણજીતે કોઈ પણ સમય બગાડ્યા વગર ખિસ્સામાંથી તે જૂનો તિરાડોવાળો મોબાઈલ કાઢ્યો અને ટેબલ પર મૂક્યો. સાહેબ, મારા જ ઘરમાં મારા મૃત્યુનો ચટકબારી રચવામાં આવી છે, અને તે ચટકબારી રચનારી બીજી કોઈ નહીં પણ વિશાખા છે. રણજીતે ઓડિયો રેકોર્ડિંગ પ્લે કર્યું. કેફેના તે ખૂણામાં વિશાખા અને વિક્રમનો તે ઠંડો અને નિર્દય સંવાદ ફરી એકવાર ગુંજો. એડવોકેટ કુલકર્ણીએ આંખો બંધ કરીને તે સંપૂર્ણ રેકોર્ડિંગ અત્યંત લક્ષ્યપૂર્વક સાંભળ્યું. તેમના ચહેરા પરને કરચલોવધી ઊંડી થઈ ગઈ. રેકોર્ડિંગ પૂરું થતાં તેમણે એક ઊંડો શ્વાસ લીધો. રણજીત. કુલકર્ણી સાહેબ થોડા આગળ ઝૂક્યા અને તેમનો અવાજ એકદમ કાનૂની વ્યવસાયિક સ્તર પર આવ્યો. આ રેકોર્ડિંગ એટલે એક મજબૂત પુરાવો છે, પણ કેવળ આના આધારે આપણે તેમને ફાંસી પર લટકાવી શકીએ નહીં. કોર્ટમાં આ પુરાવો ટકાવી રાખવા માટે આપણે હજુ ઘણી બધી ગોઠવણો કરવી પડશે. મુખ્ય વસ્તુ એટલે આ કાવતરા પાછળનો મોટિવ આપણે કાગળ પર સાબિત કરવો પડશે, અને તે ઉદ્દેશ એટલે 50 કરોડનો વીમો. કુલકર્ણી સાહેબે પોતાની લેપટોપ બેગ ખોલી. તે મને ફોન કર્યો કે તરત જ મેં મારા સંપર્કોમાંથી ઇન્સ્યોરન્સ કંપનીની હેડ ઓફિસ સાથે સંપર્ક સાધ્યો, તારી ફાઇલનો પૂરો એક્સેસ મેળવ્યો, અને તેમાં મને જે મળ્યું છે તે સાંભળીને તને વધુ એક આંચકો લાગશે. રણજીતનો શ્વાસ ભારે થયો. શું મળ્યું સાહેબ? 14 મહિના પહેલા તું દુબઈના એક મોટા બિઝનેસ પ્રવાસે હતો, યાદ છે તે 15 દિવસનો પ્રવાસ? કુલકર્ણીએ પૂછ્યું. રણજીતે માથું હલાવ્યું. હા, તે એક અત્યંત મહત્વનો પ્રવાસ હતો. બરાબર તે જ ગાળામાં વિશાખાએ એક ખોટી નોટરીની મદદથી તારા તે 50 કરોડના અકસ્માત જીવન વીમાના કાગળોમાં ફેરફાર કર્યા છે. તેણે તારી નકલી સહીઓ કરીને પોતાની જાતને તે પોલિસીની એકમાત્ર વારસદાર બનાવી દીધી છે. તે માટે નકલી ઈમેલ, ખોટી નોટરી અને તારી ડિજિટલ સહીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, એવી પ્રાથમિક માહિતી મળી છે. અગાઉની શરતો મુજબ આ વીમાની રકમ તારી કંપનીને અને કેટલીક ચેરિટેબલ સંસ્થાઓને જવાની છે. પણ હવે જો તારું અકસ્માત મૃત્યુ થાય તો તે 50 કરોડ રૂપિયા સીધા અને કોઈ પણ શરત વગર વિશાખાના વ્યક્તિગત ખાતામાં જમા થાત. અને સૌથી ભયાનક બાબત એટલે તેણે આ નવા કરારમાં એવી શરત મૂકી છે કે જો કુદરતી અકસ્માત સાબિત થાય તો કંપનીએ 1 મહિનાની અંદર પૂરેપૂરી રકમ આપવી જ પડશે. આ સાંભળતા જ રણજીતના શરીરે ધ્રુજારી છૂટી ગઈ. 14 મહિના, સળંગ 14 મહિના તે એક કેવી સ્ત્રી સાથે એક જ છત નીચે રહેતો હતો, એક જ પલંગ પર સૂતો હતો, જે તેની પીઠ પાછળ તેના મૃત્યુના કાગળો તૈયાર કરીને બેઠી હતી. તેમના ગુસ્સાનો પારો હવે સર્વોચ્ચ બિંદુએ પહોંચી ગયો હતો. તેમણે ટેબલ પર એટલા જોરથી મુઠ્ઠી પછાડી કે ત્યાં રાખેલા ચાના કપ હલી ગયા. કૃતજ્ઞ સ્ત્રી, મેં તેને શેની કમી રાખવા દીધી હતી? પૈસા માટે માણસ આટલો નીચ કેવી રીતે થઈ શકે? રણજીતના દાંત ગુસ્સાથી ભીસાઈ ગયા. વિક્રમનો કાળો ભૂતકાળ. માણસો પૈસા માટે કંઈ પણ કરી શકે છે રણજીત, પણ વિશાખા આમાં એકલી નથી. તે બીજો અવાજ જે માણસનો છે તે વિક્રમ. તે આ રમતમાં અસલી મહોરો છે. કુલકર્ણી સાહેબ વધુ ગંભીર થયા. તેમણે લેપટોપ પર એક ફાઇલ ખોલી. મેં મારા એક જૂના અને અત્યંત ભરોસાપાત્ર પ્રાઇવેટ ડિટેક્ટિવને કામે લગાડ્યો છે. આ વિક્રમની કુંડળી તેણે માંડ અડધા કલાકમાં મારા હાથમાં મૂકી દીધી છે. અને રણજીત, આ વિક્રમ કોઈ સાદો સુદો ગુંડો નથી. આ અત્યંત ઠંડા મગજનો ગુનેગાર છે, અને આનું નામ પહેલા પણ શંકાસ્પદ મૃત્યુના કેસો સાથે જોડાયેલું છે. રણજીતની આંખો પહોળી થઈ ગઈ. એટલે તે આ પહેલા પણ આવા ગુનાઓમાં સામેલ હતો? હા. કુલકર્ણી સાહેબે સ્ક્રીન પર વિક્રમનો એક જૂનો ફોટો બતાવ્યો. તેનું સાચું નામ વિક્રમરાવ મોહિતે, મૂળ કોલ્હાપુરનો, પણ છેલ્લા ઘણા વર્ષોથી તે પોતાની ઓળખ અને નામ બદલીને ફરી રહ્યો છે. તેણે આ પહેલા 2 વાર લગ્ન કર્યા હતા. પહેલી પત્ની સીમા, એક અમીર જ્વેલર્સની એકની એક દીકરી. લગ્નના માંડ 1.5 વર્ષમાં મહાબળેશ્વરની એક ખીણમાં પડવાથી તેનું કમનસીબ અકસ્માતે મૃત્યુ થયું. તેના મૃત્યુ પછી વિક્રમને 3 કરોડ રૂપિયાનો વીમો મળ્યો. ત્યારબાદ 4 વર્ષો પછી તેણે બેંગ્લોરની એક કરોડપતિ વિધવા સાથે લગ્ન કર્યા. ત્યાં પણ લગ્નના થોડા જ મહિનામાં
ઘરમાં ગેસ લીકેજ થવાને કારણે લાગેલી આગમાં તે બળીને ખાખ થઈ ગઈ. પોલીસ તપાસમાં તે માત્ર અકસ્માત સાબિત થયો. વિક્રમને ત્યાં પણ 8 કરોડ રૂપિયા મળ્યા. કુલકર્ણી સાહેબ અટક્યા અને તેમણે રણજીતની આંખોમાં જોયું. રણજીત, આ માણસ અમીર અને અસંતુષ્ટ સ્ત્રીઓને જાળમાં ફસાવે છે, તેમની સાથે સંબંધ બાંધે છે, તેમને પૈસા અને આઝાદીના સપના બતાવે છે અને પછી અત્યંત સિસ્ટમેટિક પદ્ધતિથી કોઈ પણ પુરાવો છોડ્યા વગર તેમના પતિઓનો અથવા ખુદ તે સ્ત્રીઓનો જ કાંટો કાઢી નાખે છે. હવે તેનો આગામી શિકાર તું છે અને તેને આ કામની સોપારી ખુદ તારી પત્નીને આપી છે. વિક્રમનો તે કાળો અને લોહીથી ખરડાયેલો ભૂતકાળ સાંભળતા જ રણજીતને એક અત્યંત મૃત્યુનો અત્યંત નજીકથી સ્પર્શ થયો હોય તેવું લાગ્યું. તે બે નિર્દોષ મહિલાઓનો અંત યાદ કરીને તેમના શરીરમાં ભયની એક ઠંડી લહેર દોડી ગઈ. જો આજે સવારે મલ્હારે તેમને રોક્યો ન હોત તો અત્યારે તેઓ તામ્હિણી ઘાટની તે ઊંડી ખીણમાં એક લોખંડના ડબ્બા જેવા થઈ ગયેલી કારમાં લોહીના ખાબોચિયામાં પડ્યા હોત. તેમનો મૃતદેહ શોધવામાં પણ પોલીસને અઠવાડિયું નીકળી ગયું હોત અને વિશાખા તથા વિક્રમ પ્રોપર્ટીની વહેંચણી કરીને મોકળા થઈ ગયા હોત. ભયની લહેર ઓસરી ગઈ અને તેની જગ્યા એક ભયાનક ધગધગતી વેરની ભાવનાએ લઈ લીધી. રણજીત દેશમુખ એ પુણેના બાપ માણસ હતો. તે કોઈના કપટી કાવતરાનો ભોગ બનવા માટે જન્મ્યો નહોતો. સાહેબ, રણજીતનો અવાજ હવે એકદમ શાંત પણ કોઈ ધારદાર હથિયાર જેવો થઈ ગયો હતો. મારે ફક્ત મારો જીવ બચાવવો નથી, મારે માત્ર પોલીસમાં ફરિયાદ પણ કરવી નથી, કારણ કે જો હું અત્યારે પોલીસ પાસે જઈશ તો તેઓ કેવળ રેકોર્ડિંગના આધારે વિક્રમને પકડી શકશે નહીં. વિશાખા નવો ઢોંગ રચશે. મને આ નથી જોઈતું. મારે તેમને ખતમ કરવાના છે. મારે તેમને તેમની જ રમતમાં રંગે હાથ પકડવા છે. કુલકર્ણી સાહેબના હોઠ પર એક સૂક્ષ્મ સ્મિત ઉભરી આવ્યું. તેમણે રણજીત પાસેથી આ જ અપેક્ષા હતી. તો પછી શું વિચાર છે તારો? આપણે એક કાઉન્ટર પ્લાન બનાવીશું સાહેબ. રણજીત ટેબલ પર આગળ ઝૂક્યો. વિશાખા અને વિક્રમને લાગે છે કે તેમનો પ્લાન એકદમ પરફેક્ટ છે. આપણે તેમને એવું જ લાગવા દઈશું. હું ઘરે જઈને સામાન્ય રીતે વર્તીશ. હું તેમને કહીશ કે ગાડીમાં કંઈ ખામી હતી અથવા મને બીજો સંદેશો મળ્યો હતો, એટલે મેં તુકારામ કાકાને બોલાવી લીધા. તેમને મારો સહેજ પણ સંયસ નહીં જાય. તે ચોક્કસ ફરી હુમલો કરવાનો પ્રયત્ન કરશે અને જ્યારે તેઓ તે પ્રયત્ન કરશે ત્યારે આપણે તેમના માટે જાળ બિછાવીને તૈયાર હોઈશું. કુલકર્ણી સાહેબ વિચારમાં પડી ગયા. રણજીત, આ ખૂબ જોખમી છે. તું એક સાપના દરમાં ફરી હાથ નાખી રહ્યો છે. વિશાખા અત્યંત ધૂર્ત છે. તારી એક સાદી નજર, તારા વર્તનમાં એક નાનો ફેરફાર પણ તેને શંકામાં નાખી શકે છે. મેં 50 વર્ષના જીવનમાં ઘણા સાપ કચડ્યા છે સાહેબ. રણજીત અત્યંત આત્મવિશ્વાસથી બોલ્યો. તે પૈસાની ભૂખી છે અને હું તેને એ જ પૈસાની લાલચ બતાવતો રહીશ. મને બસ તમારી અને પોલીસની મદદ જોઈશે. જ્યારે તેઓ તેમના અસલી પ્લાન પર આવશે ત્યારે તેમને ભાગવા માટે કોઈ રસ્તો મળવો જોઈએ નહીં. બંનેએ આગામી અડધો કલાક તે કાઉન્ટર પ્લાન પર વિગતવાર ચર્ચા કરી. કુલકર્ણી સાહેબે તરત જ પોતાના વિશ્વાસુ પોલીસ અધિકારી સાથે સંપર્ક સાધીને પ્રાથમિક માહિતી આપી. હવે આગામી ચટકબારી કાયદાના દાયરામાં અને પોલીસના કાયદાકીય બાજુઓ કેવી રીતે મજબૂત કરવી, પોલીસને ક્યારે અને કેવી રીતે સામેલ કરવા, આ બધી નાની નાની બાબતો કુલકર્ણી સાહેબે કાગળ પર લખી લીધી. ચર્ચા પૂરી થઈ. રણજીત ખુરશી પરથી ઊભો થયો. તેના ચહેરા પરનો એ અગાઉનો તણાવ હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. ત્યાં હવે એક અત્યંત શાંત અને ક્રૂર શિકારીનો ભાવ હતો. હું નીકળું છું સાહેબ. મારે હવે મારા ઘરે જવું છે, મારી પ્રેમાળ પત્નીને મળવા. રણજીત હસતા હસતા બોલ્યો, પણ એ હાસ્યમાં એક ભયંકર કટાક્ષ હતો. તેણે કેફેની બહાર પગ મૂક્યો. બહાર તુકારામ કાકા ગાડીની રાહ જોઈને ઊભા હતા. રણજીત હવે જાણીતો હતો કે તે જે ઘરમાં પાછો જઈ રહ્યો છે તે હવે તેનું ઘર રહ્યું નહોતું. તે એક મૃત્યુનો છટકું હતું, એક કતલખાનું હતું. પણ તેમ છતાં રણજીત દેશમુખ અત્યંત ટટ્ટાર ગરદન અને છાતી કાઢીને એ મૃત્યુના જડબામાં પોતે થઈને પગ મૂકવા માટે તૈયાર થઈ ગયો હતો. હવે રમત બદલાઈ ગઈ હતી. શિકારનો સમય પૂરો થઈ ગયો હતો અને હવે શિકારીનો શિકાર થવાનો હતો. વાવાઝોડા પહેલાની શાંતિ હંમેશા ભયંકર હોય છે. એ શાંતિ માણસને અંદરથી કોતરી ખાતી હોય છે. કોરેગાંવ પાર્કના શિવનેરી બંગલામાં અત્યારે
આવી જ એક જીવલેણ શાંતિ ફેલાયેલી હતી. સાંજના 7 વાગી રહ્યા હતા. રણજીત દેશમુખ અતિશય શાંત અને ધીમા પગલે બંગલામાં પાછા ફર્યા. તેમના ચહેરા પર દિવસભરના કામનો કોઈ થાક નહોતો, પણ એક ભયંકર વાસ્તવિકતાની જાણ તેમના પ્રત્યેક વર્તનમાંથી વર્તાતી હતી. હોલમાં પ્રવેશતા જ તેમણે જોયું કે વિશાખા સોફા પર બેસીને હાથમાં રહેલા મોબાઈલ પર કંઈ ઝડપથી ટાઈપ કરી રહી હતી. રણજીતના પગલાંનો અવાજ સાંભળતા જ તે ચમકી ગઈ અને તેણે મોબાઈલ બાજુ પર મૂકી દીધો. તેના ચહેરા પર ચિંતાનો એક અત્યંત આબેહૂબ મોહરો ચડાવી દીધો. રણજીત, ફાઇનલી તું આવી ગયો. હું ક્યારની રાહ જોતી હતી. સવારથી મારો જીવ ઊંચો નીચો થઈ રહ્યો હતો. શું થયું તું સવારે? તું એ ગાડી છોડીને અચાનક પાછળના દરવાજેથી કેમ જતો રહ્યો? વિશાખાના અવાજમાં ચિંતા અને પ્રેમનો એવો કોઈ અભિનય હતો કે કોઈ સામાન્ય માણસ હોત તો તેના ચરણોમાં માથું નમાવી દેત. પણ રણજીત હવે એ જૂનો આંધળો પ્રેમી રહ્યો નહોતો. તે હવે એક અતિશય ઠંડા મગજનો શિકારી બની ગયો હતો. રણજીતે અત્યંત સ્વાભાવિક રીતે પોતાનો ટાઈ ઢીલો કર્યો. એક સોફા પર વિશાખાની સામે બેઠો. ચહેરા પર એક કડવું થાકેલું હાસ્ય લાવીને તે બોલ્યો, કઈ નહીં વિશાખા, તું નકામી ગભરાઈ ગઈ. સવારે ગાડીમાં બેસવા જતો હતો ત્યારે જ મને એન્જિનમાંથી એક વિચિત્ર અવાજ આવ્યો. મને લાગ્યું ગાડીમાં કોઈ મોટો બગાડ છે. આજની બાણેરની મીટિંગ એટલી મહત્વની હતી કે મારે રસ્તામાં કંઈ અટકવું નહોતું. એટલે પાછળના રસ્તેથી જઈને તુકારામને બીજી ગાડી સાથે આગળના ચોકમાં બોલાવી લીધો. બસ સમયની અડચણ હતી, બાકી કંઈ નહીં. વિશાખાના ચહેરા પરનો એ સૂક્ષ્મ બદલાવ રણજીતની તીક્ષ્ણ નજરમાંથી છૂટ્યો નહીં. તેના આંખોની અસ્વસ્થતા એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ અને ત્યાં એક મોટી રાહત દેખાઈ. ચલો, પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ નથી ગયો. માત્ર ગાડીના બગાડને લીધે આજની તક ચૂકી ગઈ. એવો વિચાર તેના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતો હતો. તેણે એક મોટો નિસાસો નાખ્યો અને રણજીતની નજીક આવીને તેના ખભા પર હાથ મૂક્યો. અરે દેવા, હું તો ગભરાઈ જ ગઈ હતી. મને લાગ્યું તને કોઈ તકલીફ તો નથી થઈ ને? જવા દો, તું સુરક્ષિત છે ને, એ જ મહત્વનું છે. તેનો એ સ્પર્શ જે ક્યારેક રણજીતને સ્વર્ગી લાગતો હતો, તે જ સ્પર્શ હવે કોઈ સાપે ભરડો લીધો હોય તેવો લાગતો હતો. તેના હાથની ગરમી હવે તેને અકળાવનારી અને છીતરી ચડે તેવી લાગતી હતી. પણ તેણે પોતાની લાગણીઓ પર લોખંડી નિયંત્રણ રાખ્યું. તેણે તેના ખભા પર પોતાનો હાથ મૂક્યો અને હસીને બોલ્યો, હું એકદમ ઠીક છું, તું ચિંતા ના કર. બુદ્ધિબળની રમત અને તામીણી ઘાટ. આગળના 2 દિવસ શિવનેરી બંગલામાં એક અદ્ભુત માનસિક દાવપેચની રમત ચાલી રહી હતી. આ 2 દિવસ એટલે બુદ્ધિબળની એક એવી બાજી હતી જ્યાં સામેની વ્યક્તિને લાગતું હતું કે તે જીતી રહી છે, પણ વાસ્તવમાં તેને એ ખબર નહોતી કે તેનો શેર માત્ર અગાઉથી જ નક્કી થઈ ચૂક્યો છે. જમવાના ટેબલ પરનો પ્રસંગ તો રૂવાડા ઊભા કરી દે તેવો હતો. રાત્રિનું ભોજન શરૂ હતું. ચાંદીની થાળીઓમાં પંચ પકવાન પીરસેલા હતા. વિશાખા પોતાના હાથે રણજીતને શ્રીખંડ પીરસી રહી હતી. રણજીત, આ થોડું હજી લેને, મેં ખાસ તારા માટે મારી દેખરેખ હેઠળ બનાવડાવ્યું છે. વિશાખા અત્યંત મીઠું હસતા બોલી. રણજીતે તેની સામે જોયું. સામે બેઠેલી આજ એ સ્ત્રી હતી જેણે અત્યંત ઠંડા મગજે કહ્યું હતું કે મારો તેની સાથે કોઈ જ ભાવનાત્મક સંબંધ નથી. તે મરી જાય તો પણ મને કોઈ ફરક નથી પડતો. રણજીતને એ રેકોર્ડિંગ વાળો અવાજ યાદ આવ્યો. તેનો અન્નો કોળિયો ગળામાં અટકી ગયો હોય તેવું લાગ્યું, પણ તે પાણીનો ઘૂંટડો ભરીને શાંતિથી જમતો રહ્યો. તારા હાથના જમવાનો સ્વાદ જ કંઈક અલગ છે વિશાખા. રણજીત હસતા હસતા બોલ્યો, તારા આ પ્રેમને લીધે જ તો હું આજ સુધી ટકી રહ્યો છું. એવું શું બોલે છે? મારું તો આખું આયુષ્ય જ તારી આસપાસ ફરે છે રણજીત. વિશાખા નજર ચૂકવતા બોલી. આ સાંભળીને રણજીતને અંદરથી હસવું કે રડવું તે સમજાતું નહોતું. તે અત્યંત ઠંડા મગજે પોતાનો આગલો દાવ નાખતા બોલ્યો, વિશાખા, પરમ દિવસે મારે એક સાઇટ વિઝિટ માટે કોંકણ જવું પડશે. બાણેરનો પ્રોજેક્ટ પૂરો થાય એટલે ત્યાં એક મોટો રિસોર્ટ ઊભો કરવાનો વિચાર છે. હું તામીણી ઘાટ થઈને જઈશ એમ વિચારું છું. રસ્તો જરા ખરાબ છે પણ સમય લાગશે. તામીણી ઘાટ, આ શબ્દો સાંભળતા જ વિશાખાની આંખોમાં એક સેકન્ડ માટે જે ભયંકર ચમક આવી ગઈ તે રણજીતે બરાબર પકડી લીધી. શિકાર જાળમાં ફસાઈ ગયો હતો. વિક્રમ અને તેનો પ્લાન ફરી એકવાર જીવંત થઈ ગયો હતો. કોંકણ, અને તે પણ તામીણી ઘાટમાંથી.
વિશાખાએ ખોટી ચિંતામાં પડવાનો ડોળ કર્યો. ઘાટનો રસ્તો ખૂબ જોખમી છે એવું સાંભળ્યું છે મેં. ચોમાસાના દિવસો છે અને ધુમ્મસ પણ બહુ હોય છે. તું બને ત્યાં સુધી બીજા રસ્તે જાને, એ જ રસ્તો નજીકનો છે. અને ચિંતા શેની કરે છે? મારો ડ્રાઈવર છે ને મારી સાથે. રણજીતે અત્યંત શાંતિથી ઉત્તર આપ્યો. વિશાખાએ માથું હલાવ્યું, પણ તેના મનમાં વિક્રમની ક્યારે ફોન લગાડીને આ આનંદના સમાચાર આપે એવું થઈ રહ્યું હતું. મધ્યરાત્રિની ગુપ્ત મુલાકાત. દિવસ પૂરો થયો. રાતના 12 વાગ્યા હતા. બંગલામાં ચારે બાજુ ભયાનક શાંતિ પથરાયેલી હતી. વિશાખા તેના બેડરૂમમાં નસકોરા બોલાવતી ગાઢ ઊંઘમાં હતી. કદાચ 50 કરોડ રૂપિયાના સપના જોતી. રણજીત માત્ર જાગતો હતો. તે ધીમેથી ઉઠ્યો, શરીર પર એક શાલ ઓઢી અને કોઈને પણ ગંધ ના આવે તે રીતે બંગલાના પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો. અંધારામાંથી રસ્તો કાઢતો તે પાછળના આઉટ હાઉસમાં આવ્યો. ત્યાં એક નાનો પીળો બલ્બ સળગી રહ્યો હતો. આ સુમન અને મલ્હારનું ઘર હતું. રણજીતે ધીમેથી દરવાજો ખખડાવ્યો. થોડી વારમાં સુમને દરવાજો ખોલ્યો. આટલી મધ્યરાત્રિએ સાહેબને દરવાજે ઊભેલા જોઈને તેના પગ નીચેની જમીન જ સરકી ગઈ. તેણે ગભરાઈને સાડીનો છેડો સરખો કર્યો. સાહેબ, તમે આટલી રાત્રે? કંઈ ભૂલ થઈ ગઈ કે મારાથી? સુમનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સુમનતાઈ, ગભરાશો નહીં. હું ફક્ત મલ્હારને મળવા આવ્યો છું. રણજીત અતિશય નમ્રતાથી બોલ્યો. તે અંદર આવ્યો. એક નાની સાદડી પર મલ્હાર ગાઢ ઊંઘમાં હતો. બાજુમાં જ એક ખૂણામાં ભગવાનનો એક નાનો કોખલો હતો. ત્યાં તુલસીની માળા અને એક નાનકડા દીવાનો પ્રકાશ પડી રહ્યો હતો. આ ઘરમાં ગરીબી હતી, પણ અહીંની હવા શિવનેરી બંગલા કરતા કેટલી ગણી શુદ્ધ અને પ્રામાણિક હતી. રણજીતે સુમનને બેસવા કહ્યું અને પછી અત્યંત ભારે હૈયે રણજીતે તેને બધું સત્ય જણાવી દીધું. વિશાખાનું ષડયંત્ર, વિક્રમનો ધોકો અને મલ્હારે બતાવેલી અફાટ હિંમત, બધું જ. સુમન આ બધું સાંભળીને સુન્ન થઈ ગઈ. તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આય ભવાની, સાહેબ, આ શું ભયંકર સાંભળી રહી છું હું? એ મેડમ તો સાક્ષાત રાક્ષસી નીકળ્યા. અને મારો સોનિયો, તેણે મને આમાંનું કંઈ જ જણાવ્યું નહીં. તે ડસકા ભરીને રડવા લાગી. રણજીતે આગળ આવીને અત્યંત આદરપૂર્વક સુમનના માથા પર હાથ ફેરવ્યો. સુમનતાઈ, હિન્દુ ધર્મમાં ઉપકારની ભાવનાને ભગવાન સમાન માનવામાં આવે છે. ઉપકાર ભૂલી જાય તે માણસ શેનો? તમારા આ 10 વર્ષના દીકરાએ પોતાના જીવની પરવા કર્યા વિના એક બાપના, એક માણસના પ્રાણ બચાવ્યા છે. તેમણે મને મારો મૃત્યુ સાક્ષાત આંખો સામે બતાવ્યો. જો તે ન હોત તો આજે તમે મારા 13માનું જમણવાર બનાવી રહ્યા હોત. સુમને બંને હાથ જોડીને સાહેબના પગે પડવાનો પ્રયત્ન કર્યો, પણ રણજીતે તેને રોકી લીધી. સુમનતાઈ, આજ પછી તમારે મારી સામે હાથ નથી જોડવાના. હું તમને વચન આપું છું. આજથી આ મલ્હારની જવાબદારી રણજીત દેશમુખની. તેનું ભણતર, તેનું ભવિષ્ય બધું જ હવે મારું છે. આજથી તે મારો દીકરો છે. ફક્ત આગળના થોડા દિવસ તમારે અત્યંત સાવધ રહેવું પડશે. કોઈને પણ આપણો પ્લાન સમજાવવો ન જોઈએ. સુમને રડતા રડતા જ હકારમાં માથું હલાવ્યું. તેની આંખોમાં હવે ડર નહોતો, પણ એક મોટા આધારસ્તંભ પ્રત્યેનો વિશ્વાસ હતો. શિકારની સવાર અને અંતિમ યુદ્ધ. આખરે એ દિવસ ઉગ્યો. બહાર આકાશમાં કાળા ડિબાંગ વાદળો જમા થયા હતા. પુણેમાં સવારથી જ એક ઠંડો અને સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો. જાણે કુદરત પણ આજે થનારા રોમાંચની પૂર્વ તૈયારી કરી રહી હતી. રણજીત દરરોજની જેમ રૂવાબમાં તૈયાર થઈને નીચે આવ્યો. તેણે રંગીન એક જાડું જેકેટ પહેર્યું હતું. તેની આંખોમાં આજે એક અલગ જ ચમક હતી. મૃત્યુનો સામનો કરવાનો ડર નહોતો, પણ મૃત્યુને જ પડકારવાની જીદ હતી. વિશાખા દરવાજે ઊભી હતી. તેના ચહેરા પર હંમેશાનું એ મીઠું ઝેરીલું હસવું હતું. ધ્યાન રાખજો રણજીત, પહોંચીને મને ચોક્કસ ફોન કરજો. તે તેની નજીક આવતા બોલી. હા ચોક્કસ, પણ તું પોતાની કાળજી રાખજે વિશાખા, ખૂબ કાળજી રાખજે. રણજીતે તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું. તે એક વાક્યમાં કેટલો ભયંકર અર્થ છુપાયેલો હતો તે વિશાખાને એક ક્ષણે બિલકુલ સમજાયું નહીં. તેણે ફક્ત હસીને માથું હલાવ્યું. રણજીત બંગલાના પગથિયા ઉતરીને ગેટ તરફ ચાલવા લાગ્યો. બહાર મર્સિડીઝ ગાડી ઊભી હતી. ગાડીનું એન્જિન ચાલુ હતું. વાતાવરણમાં ધુમ્મસને લીધે થોડી અસ્પષ્ટતા હતી. રણજીત ગાડી પાસે પહોંચ્યો. તેણે પાછળનો દરવાજો ખોલીને અંદર બેઠક લીધી. આગળની સીટ પર ડ્રાઈવર બેઠેલો હતો.
પણ આજે એ ડ્રાઈવરે માથા પરની કેપ નીચે ખેંચેલી હતી. તેણે પોતાની ગરદન ફેરવીને પાછળ જોયું. તેના ચહેરા પર એક અત્યંત કઠોર અને મક્કમ ભાવ હતો અને તેના ડાબા હાથમાં પેલું જૂનું ચાંદીનું કડું લાઇટમાં ચમકી રહ્યું હતું. તે કોઈ ખોટો ડ્રાઈવર નહોતો, તે ખુદ તુકારામ કાકા હતા. રણજીતે સીટ બેલ્ટ લગાવ્યો અને ઠંડો શ્વાસ લીધો. ઉપાડો કાકા, તામીણી ઘાટ તરફ. રણજીતનો અવાજ સિંહની ગર્જના જેવો મક્કમ હતો. ગાડીએ વેગ પકડ્યો અને એક ભયંકર વાવાઝોડાનો સામનો કરવા માટે મૃત્યુની એ ઊંડી ખીણ તરફ તેમણે પ્રસ્થાન કર્યું. હવે પાછા ફરવાનું નહોતું, હવે ફક્ત ન્યાય થવાનો હતો. તામીણી ઘાટમાં ખેલાયો અસલી ખેલ. પુણેની સરહદ ઓળંગીને મર્સિડીઝ ગાડી હવે તામીણી ઘાટના વળાંકવાળા રસ્તા પર ચડી ચૂકી હતી. શહેરનો એક ઘોંઘાટ પાછળ છૂટી ગયો હતો અને કુદરતનું એક રૌદ્ર બિહામણું પણ એટલું જ રહસ્યમય રૂપ સામે આવવા લાગ્યું હતું. ચોમાસાના દિવસો હોવાને કારણે તામીણી ઘાટમાં અક્ષરઃ વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવું લાગતું હતું. વરસાદની હેલી શરૂ હતી. ગાડીના કાચ પર અથડાતા વરસાદના ટીપાનો અવાજ અને બહાર ફૂંકાતા બોચરા પવનના સુસવાટા સિવાય ગાડીમાં ભયંકર શાંતિ હતી. રસ્તા પર 10 ફૂટથી આગળનું કંઈ જ દેખાતું નહોતું. એટલું ઘટ્ટ ધુમ્મસ ફેલાયેલું હતું. એક બાજુ કાળો ડિબાંગ આકાશને આમ તો ખડક અને બીજી બાજુ સેંકડો ફૂટ ઊંડી ભયાનક ખીણ. ગાડીના વાઇપર્સ અત્યંત ઝડપથી ફરી રહ્યા હતા. તામીણી ઘાટના રસ્તા પર તુકારામ કાકાની નજર સામેના રસ્તા પર બાજની જેમ મંડાયેલી હતી. તેમના બંને હાથ સ્ટેરિંગ પર મજબૂત રીતે પકડાયેલા હતા. રણજીત દેશમુખ પાછળની સીટ પર અત્યંત શાંતિથી બેઠા હતા. તેમના ચહેરા પર મૃત્યુનો કોઈ ડર નહોતો, પણ એક નિર્ણાયક યુદ્ધની તૈયારી હતી. સાહેબ, તુકારામ કાકાનો અવાજ એ શાંતિમાં ગુંજો. તેમની નજરે પાછળના અરીસામાં કંઈક નોંધ્યું હતું. પાછળ એક ગાડી આવી રહી છે. આપણે ઘાટ શરૂ કર્યો ત્યારથી જોઈ રહ્યો છું. એ ગાડી આપણા જ વેગથી પાછળ આવી રહી છે. રણજીતે પાછળ ફરીને જોયું. ધુમ્મસમાંથી 2 પીળા દીવા મર્સિડીઝનો પીછો કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. તે એક ગ્રે રંગની ઇનોવા ગાડી હતી. તુકારામ, આપણો વેગ થોડો ઓછો કરો. તેમને નજીક આવવા દો. આજે તેમને જે રમત રમવી છે તે રમવા દો. રણજીતનો અવાજ લોખંડ જેવો સખત અને ઠંડો હતો. ગાડી વધુ થોડા કિલોમીટર આગળ ગઈ. હવે ઘાટનો સૌથી જોખમી તબક્કો શરૂ થયો હતો. ત્યાં રસ્તો ખૂબ જ સાંકડો હતો અને ખીણનો અંદાજ આવતો નહોતો. આવા સુમસામ અને મૃત્યુના વળાંક પર પાછળની ઇનોવાએ અચાનક સ્પીડ વધારી. વરસાદનું પાણી ઉડાડતા એન્જિનનો કર્કશ અવાજ કરતી એ રાખાડી ગાડી મર્સિડીઝની એકદમ નજીક આવી. તુકારામ કાકાને કંઈ સમજાય તે પહેલા જ ઇનોવાએ અતિશય જોખમી રીતે મર્સિડીઝને ઓવરટેક કરી અને આગલી જ ક્ષણે ટાયર્સના ચીસાચીસના અવાજ સાથે એ ગાડી મર્સિડીઝની બરાબર આડી લગાવી દીધી. તુકારામ કાકાએ પૂરી તાકાતથી બ્રેક મારી. ગાડી ત્યાં જ થંભી ગઈ. મર્સિડીઝનું બમ્પર અને ઇનોવા વચ્ચે માંડ થોડા ઇંચનું જ અંતર બચ્યું હતું. રણજીતનો શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયો. ઇનોવાના દરવાજા ખુલ્યા. તેમાંથી 4 હટ્ટાકટ્ટા ભયાનક દેખાતા ગુંડાઓ બહાર આવ્યા. તેમના હાથમાં લોખંડના સળિયા અને વોકિંગ સ્ટિક હતા. વરસાદના પાણીમાં ભીંજાતા એ ગુંડા મર્સિડીઝની દિશામાં ચાલવા લાગ્યા. તેમની પાછળ ઊંચો અને લુચ્છા ચહેરાવાળો માણસ ગાડીમાંથી નીચે ઉતર્યો. તે વિક્રમ હતો, વિશાખાનો સાથીદાર અને કેટલાય શંકાસ્પદ મૃત્યુ સાથે જોડાયેલો ક્રૂર ગુનેગાર. તેણે શરીર પર એક કાળું જેકેટ પહેર્યું હતું અને તેના હાથમાં એક પિસ્તોલ હતી. તેને લાગતું હતું કે ગાડીમાં પેલો ખોટો ડ્રાઈવર હશે, જે તેમના જ પ્લાનનો હિસ્સો હતો, અને પાછળ રણજીત એકલો જ અસહાય અવસ્થામાં બેઠો હશે. રણજીતે ગાડી સહિત આ ખીણમાં ધકેલી દેવાનો તેમનો કટ હવે અંતિમ તબક્કામાં હતો. વિક્રમના ચહેરા પર એક ક્રૂર વિજ્જી હાસ્ય ફેલાઈ રહ્યું હતું. 50 કરોડની રકમ તેને સાક્ષાત સામે દેખાઈ રહી હતી. ગુંડાઓએ મર્સિડીઝને ઘેરી લીધી. એક ગુંડાએ તુકારામ કાકાની બાજુની બારી પર સળિયો મારવા માટે હાથ ઉગામ્યો, પણ બરાબર એ જ ક્ષણે તામીણી ઘાટની એ જીવલેણ શાંતિ અને વરસાદના અવાજને ચીરતો એક અત્યંત તીક્ષ્ણ અને ભયંકર સાયરનનો અવાજ ત્યાં ગુંજી ઉઠ્યો. પાસા પલટાયા. શિકારી જ બન્યો શિકાર. ગુંડાઓના હાથ હવામાં જ થંભી ગયા. વિક્રમના ચહેરા પરનું હાસ્ય એક સેકન્ડમાં થીજી ગયું. તેને કંઈ સમજાય તે પહેલા જ
આજુબાજુના ગીચ જંગલમાંથી અને ખડકોની આડાશમાંથી લાલ વાદળી લાઈટો ઝબકવા લાગી. પાછળથી 3 સાદી ગાડીઓ અતિશય વેગથી આવી અને તેમણે ઇનોવાની પાછળની બાજુ સંપૂર્ણપણે બ્લોક કરી દીધી. ત્યાં જ થોભો, હાથમાં હથિયાર નીચે ફેંકી દો. આ અવાજ ઇન્સ્પેક્ટર જાધવનો હતો, પુણે ક્રાઇમ બ્રાન્ચના અત્યંત જાબાંજ અધિકારી. તેમના સાદા વેશમાં અને ખાખી વર્દીમાં રહેલા 15 થી 20 સશસ્ત્ર પોલીસે થોડી સેકન્ડોમાં વિક્રમ અને તેના ગુંડાઓને ચારે તરફથી ઘેરી લીધા. બધા જ પોલીસવાળાની બંદૂકો વિક્રમ અને તેની ટોળકી પર તણાયેલી હતી. આ સંપૂર્ણપણે એક અનપેક્ષિત આંચકો હતો. આ શિકારનો પણ દાવ જેણે રચ્યો હતો તે શિકારી પોતે જ પોલીસને લઈને આવ્યો હતો. એ વિક્રમના ધ્યાનમાં આવી ગયું. તેની આંખો ડર અને આશ્ચર્યથી ફાટી ગઈ. તેણે ભાગી જવા માટે ખીણની દિશામાં જોવાનો પ્રયત્ન કર્યો, પણ 2 પોલીસે તરાપ મારીને તેને જમીન પર પછાડ્યો. તેના હાથમાંથી પિસ્તોલ દૂર ફેંકી દેવામાં આવી. બાકીના ગુંડાઓ પણ પોલીસની બંદૂકના ડરથી ઘૂંટણીએ પડી ગયા. તેમની મુશ્કો તાણવામાં આવી. મર્સિડીઝનો પાછળનો દરવાજો ખોલ્યો અને રણજીત દેશમુખ અત્યંત શાંતિથી એક વિજેતાના રૂઆબમાં ગાડીમાંથી બહાર આવ્યા. વરસાદના ટીપા તેમના સૂટ પર પડી રહ્યા હતા, પણ તેમના ચહેરા પરનું તેજ કંઈક અલગ જ હતું. જમીન પર પડેલો વિક્રમ અત્યંત દ્વેષથી રણજીત તરફ જોઈ રહ્યો હતો. રણજીત તેની નજીક ગયા. નીચે નમી તેમણે વિક્રમની આંખોમાં આંખો પુરોવી. મારા જ પૈસા પર ઉછરેલા સાપોની ફેણ કચડતા મને વાર નથી લાગતી વિક્રમ. તું આજે ખોટા માણસના પલ્લે પડ્યો છે. રણજીત અત્યંત કઠોરતાથી બોલ્યો. ઇન્સ્પેક્ટર જાધવે વિક્રમના હાથમાં હથકડી ઠોકી દીધી. તેને ઢસડતા ગાડી તરફ લઈ ગયા. 50 કરોડનું સપનું તામિણી ઘાટની એ જ ખીણમાં કાયમ માટે દફન થઈ ગયું હતું. પુણેમાં પાપનો હિસાબ. આ બાજુ પુણેમાં શિવનેરી બંગલામાં વિશાખા અત્યંત આરામથી સોફા પર બેઠી હતી. બહાર વરસાદ પડી રહ્યો હતો અને તે હાથમાં જ્યુસનો ગ્લાસ લઈને વિક્રમના ફોનની રાહ જોઈ રહી હતી. 50 કરોડના આંકડા તેના મગજમાં ફરી રહ્યા હતા. એટલામાં બંગલાની ડોરબેલ વાગી. વિશાખાએ આનંદથી દરવાજો ખોલ્યો. તેને લાગ્યું વિક્રમના જ સમાચાર લઈને કોઈ આવ્યું હશે, પણ દરવાજો જ ખોલતા તેના પગ નીચેની જમીન હસમચી ગઈ. દરવાજે 3 મહિલા પોલીસ અધિકારી અને 2 ઇન્સ્પેક્ટર ઊભા હતા. મિસિસ વિશાખા દેશમુખ, તમારી ધરપકડ કરવામાં આવે છે, એક મહિલા અધિકારીએ અત્યંત ઠંડા અવાજમાં કહ્યું. અરેસ્ટ? પણ કેમ? મેં શું કર્યું છે? વિશાખાનો અવાજ ડરથી ધ્રુજવા લાગ્યો. તેણે નાટક કરવાનો છેલ્લો પ્રયત્ન કર્યો. રણજીત દેશમુખની હત્યાનું ષડયંત્ર રચવા અને વીમાની છેતરપિંડીના ગુના હેઠળ તમારી ધરપકડ કરવામાં આવે છે. પુરાવા અગાઉથી જ પોલીસ પાસે પહોંચી ગયા છે. ચાલો ગાડીમાં બેસો. મહિલા પોલીસે તેના હાથમાં હથકડી પહેરાવી દીધી. જે હાથે તે 50 કરોડ ગણવાના સપના જોતી હતી, તે જ હાથમાં હવે લોખંડની બેડીઓ હતી. તેનો ખોટો અને મોહક બુરખો આજે કાયમ માટે ચિરાઈ ગયો હતો. નવો સૂર્યોદય અને સાચો સંબંધ. 6 મહિના વીતી ગયા. પુણેના એ શિવનેરી બંગલામાં હવે એક અલગ જ પ્રસન્ન સવાર ઉગી હતી. પાછલા 6 મહિનામાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ હતી. અદાલતમાં કેસ અત્યંત ઝડપથી ચાલ્યો. મલ્હારે આપેલું એ ઓડિયો રેકોર્ડિંગ, વકીલ કુરકણીએ ભેગા કરેલા વીમાના પુરાવા અને તામિણી ઘાટમાં રંગે હાથ પકડાવો, આ તમામ પુરાવોને કારણે વિશાખા અને વિક્રમ એ બંનેને આજીવન કેદની કઠોર સજા ફટકારવામાં આવી હતી. આજે બંગલાનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. પહેલા જે દેખાડો અને બનાવટી શાંતિ ત્યાં હતી, તેની જગ્યા હવે એક સાચા પ્રામાણિક જીવંતપણા અને પ્રેમે લઈ લીધી હતી. સુમંતાઈ હવે ફક્ત નોકરાણી રહ્યા નહોતા, પણ ઘરના એક મહત્વના સભ્ય બની ગયા હતા. તુકારામ કાકાને તેમની નિષ્ઠા માટે કંપનીમાં એક મોટી જવાબદારી આપવામાં આવી હતી. બગીચામાં જ્યાં 6 મહિના પહેલા રણજીત માટે મૃત્યુની જાળ બિછાવવામાં આવી હતી, ત્યાં આજે એક અતિશય સુંદર દ્રશ્ય હતું. લીલાચમ ઘાસ પર 10 વર્ષનો મલ્હાર પલાઠી વાળીને નીચે બેઠો હતો. તેની સામે એક કેનવાસ હતો અને તે હાથમાં રંગીન પેન્સિલ લઈને અતિશય તન્મયતાથી એક મોટા વડના ઝાડનું ચિત્ર દોરી રહ્યો હતો. હવે તેના શરીર પર એ જૂના ફાટેલા કપડાં નહોતા. તે હવે એક પ્રતિષ્ઠિત શાળાના યુનિફોર્મમાં હતો. તેનો ચહેરો એકદમ સ્વચ્છતી અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. રણજીત દેશમુખ ઘરમાંથી બહાર આવ્યા. તેમના હાથમાં
કોફીનો મગ હતો. તેઓ હસતા હસતા મલ્હારની નજીક ગયા અને તેની પીઠ પર અત્યંત પ્રેમ અને પિતૃત્વના વાલથી હાથ મૂક્યો. મલ્હારે પાછા ફરીને જોયું અને તેના ચહેરા પર એક મીઠું હાસ્ય રેલાઈ ગયું. સાહેબ, જુઓને કેવું લાગી રહ્યું છે ચિત્ર. અરે વાહ, ખૂબ જ સુંદર સોનિયા. પણ મેં તને કેટલી વાર કહ્યું છે મને હવે સાહેબ નહીં બાબા કહેવાનું. રણજીતની આંખોમાં પાણી આવી ગયું. સુમનતાઈની સંમતિથી રણજીતે મલ્હારના ભણતરની અને ભવિષ્યની સંપૂર્ણ કાયદાકીય જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. જે ઘરમાં તેમને મૃત્યુની ખાઈ દેખાઈ હતી, ત્યાં જ હવે તેમને મલ્હારના રૂપમાં જીવવાની એક નવી અને સુંદર આશા મળી હતી. રણજીતે મલ્હારને પોતાની નજીક લીધો. તેમના મનમાં વિચારોનું પૂર ઉમટ્યું. તેણે આકાશ તરફ જોયું અને એક સંતોષનો શ્વાસ લીધો. સંકટો ઘણીવાર આપણા અતિશય નજીકના લોકો તરફથી જ આવે છે, પણ એક નાના બાળકને પ્રામાણિકતા અને હિંમત એક મોટા માણસનું નસીબ કેવી રીતે બદલી શકે છે, આ તેનો એક જીવન પુરાવો હતો. સાચો સંબંધ લોહીનો જ હોવો જોઈએ એવું જરૂરી નથી. સંકટમાં જે જીવ હથેળીમાં મૂકીને ઊભો રહે છે તે જ આપણો સાચો માણસ સાબિત થાય છે. તમારા મતે મલ્હાર જેવા બાળકની હિંમત માટે સૌથી મોટું ઇનામ શું હોવું જોઈએ તે કોમેન્ટમાં જરૂર જણાવો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.